આની તબિયત તો બહુ ખરાબ લાગે છે. હું હમણાં ડોક્ટર સસલાને બોલાવી લાવું છું. તરત જ હરણ ડોક્ટર સસલાને બોલાવી લાવ્યો. ડોક્ટર સસલાએ વરુનું ચેકઅપ કર્યું અને બોલ્યા કે, કાલુ વરુ, કાલે તે ડિનરમાં શું ખાધું હતું? મેં કાલે સાંજે એક ચીલને ખાધી હતી. તે મને બાગમાં મરેલી જોવા મળી હતી. તે ઘણા સમયથી ત્યાં મરેલી પડી હશે અને તે તેને ખાઈ લીધી, એટલે જ તારા પેટમાં ઇન્ફેક્શન થયું છે. હવે ગમે તે કરીને મારા પેટના દર્દને ઠીક કરો. તેને ઠીક કરવા માટે મારે એક ખાસ જડીબુટ્ટી જોઈએ, જે ફક્ત રહસ્યમય ગુફામાં ઉગે છે. પણ એની અંદર તો ખાલી મિંકુ સારસ જ જઈ શકે છે. તમારે જો વરુનો જીવ બચાવવો હોય ને, તો મને તે ગુફામાં મોકલવો જ પડશે. આવો, જલ્દીથી મારી સાથે આવો. બધા જાનવર ડોક્ટર સસલાની સાથે રહસ્યમય ગુફાની પાસે પહોંચ્યા અને મિંકુ સારસને બધું કીધું. આ ગુફાની અંદર એવી કોઈ જડીબુટ્ટી નથી ઉગતી. એ જોવાનું કામ મારું છે. તું ખાલી મને અંદર જવા દે.